ગુજરાતની રાજનીતિમાં અને તેમાં પણ ખાસ કરીને આદિવાસી વિસ્તારની રાજનીતિમાં હંમેશા જો ચર્ચામાં રહેતું એક વિસ્તાર હોય તો એ ડેડિયાપાડા છે। કારણ કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને જેમનો લોકસભાનો મત વિસ્તાર પણ ડેડિયાપાડામાં આવે છે એવા ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવા, આ બંને નેતાના નિવેદનોને કારણે ડેડિયાપાડા વિસ્તાર ભારે ચર્ચામાં રહેતો હોય છે। ખાસ કરીને અત્યારે જે રાજનીતિ થઈ રહી છે તેની અંદર ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ડેડિયાપાડા ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમનું નામ છે આદિવાસી સંમેલન આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહ। ખાસ કરીને જે આ કાર્યક્રમની જે પત્રિકા છે એ પત્રિકા અત્યારે અલગ અલગ જગ્યાએ આપવામાં આવી છે અને મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો અને ભાજપના સમર્થકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેના છે। ત્યારે ભાજપ દ્વારા આ ભવ્ય કાર્યક્રમ કરીને એક શક્તિ પ્રદર્શનનો પણ પ્રયાસ ડેડિયાપાડા વિસ્તારમાં કરવામાં આવી રહ્યો છે। ત્યારે આ કાર્યક્રમની વાત કરીએ તો આ કાર્યક્રમની અંદર રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, આદિજાતિ વિભાગના મંત્રી નરેશ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી જયરામ ગામિત, ઈશ્વરભાઈ પટેલ જે નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી છે તે પણ ઉપસ્થિત રહ્યા છે। આ ઉપરાંત પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ અને સાથે સાથે જે ફાયરબ્રાન્ડ ભાજપના સાંસદ છે મનસુખભાઈ વસાવા તે પણ ઉપસ્થિત રહ્યા છે। ઉપરાંત છોટાઉદેપુર લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવા, નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ તેમજ નાદોદ વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, આ તમામ આદિવાસી નેતાઓ અને અન્ય નેતાઓ ઉપસ્થિત રહેનાર છે। ત્યારે ડેડિયાપાડા ખાતે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। ત્યારે ભાજપ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત રહે। ત્યારે દરમિયાન ગૃહમંત્રી હર્ષ સંઘવીનો રોડ શો પણ થનાર છે। ત્યારે ડેડિયાપાડા જ પસંદ કરવાનું કેમ કારણ છે તેની જો આજે વાત કરીએ તો ડેડિયાપાડા વિસ્તાર જે છે એ છેલ્લા કેટલાય વખતથી ગુજરાતની અંદર અને ખાસ કરીને જે આદિવાસી વિસ્તારની રાજનીતિ છે એમાં ચર્ચામાં રહે છે। ડેડિયાપાડા વિસ્તારની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પણ તાજેતરમાં કાર્યક્રમ થયો હતો, જ્યારે આદિવાસી સમાજના ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિ ઉજવવામાં આવી હતી। ત્યારે ડેડિયાપાડા કાર્યક્રમ થાય એ પહેલા ભારતીય જનતા પાર્ટી દ્વારા મોટો એક દાવ સફળ કરવામાં આવ્યો છે તેવા વિશ્વાસપાત્ર સૂત્રો દ્વારા ગુજરાત તકને માહિતી મળી છે। ગુજરાત તકને માહિતી મળી છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા મોટા પ્રમાણમાં લોકોને ભાજપમાં જોડવામાં આવનાર છે। પરંતુ ખાસ વાત એ છે કે ગુજરાત તક પાસે એક્સક્લુઝિવ જાણકારી છે કે બે મોટા આદિવાસી યુવા નેતા જે છે એ ભાજપની વિરોધમાં હતા અને આ બે યુવા આદિવાસી નેતાઓ પણ ભાજપનો ખેસ પહેરે તેવી શક્યતા સંપૂર્ણ દેખાઈ રહી છે। ત્યારે જો આ બે આદિવાસી યુવા નેતા ભારતીય જનતા પાર્ટીમાં આવશે તો આદિવાસી વિસ્તાર જે ભરૂચ અને નર્મદા જિલ્લાનો વિસ્તાર છે એ વિસ્તારમાં ભાજપને ખૂબ મોટો ફાયદો થઈ શકે તેમ છે। કારણ કે આ બંને જે આદિવાસી યુવા નેતા છે એ ભાજપમાં આવનાર છે તેવું સૂત્રો દ્વારા જાણકારી મળી છે। અને આ બંને નેતા એવા નેતા છે કે એજ્યુકેટેડ છે અને બોલવામાં પણ એકદમ પાવરફુલ છે, એટલે કે અને યુવા છે। એટલે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા જે રીતે યુવા નેતા છે અને બોલવામાં એક્ટિવ છે અને તેમનું સ્પીચ સાંભળવા માટે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો આવતા હોય છે। ત્યારે ભાજપ પાસે આ પ્રકારના યુવા નેતાઓ છેલ્લા કેટલાય સમયથી હતા નહીં। મનસુખભાઈ વસાવા સાંસદ છે પરંતુ તેઓ પણ એક એમની ઉંમર છે અને તેઓ બોલવામાં આજે પણ જબરજસ્ત બોલે છે અને મનસુખભાઈ વસાવા અને ચૈતર વસાવાના એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપના વિડીયો આપણે જોતા હોય છે અને તેનો વિવાદ પણ થતો હોય છે અને બંને એકબીજાને કાઉન્ટર કરતા હોય છે। પરંતુ ભારતીય જનતા પાર્ટીએ એક મોટો દાવ સફળ કરી લીધો છે તેવું વિશ્વાસપાત્ર સૂત્રો દ્વારા જાણવા મળેલ છે। એટલે કે ભાજપનો જે કાર્યક્રમ છે ડેડિયાપાડા ખાતે આમ આદમી પાર્ટીનો અત્યારે ગઢ બની ગયો છે તે કહી શકાય। ત્યાં આગળ ભાજપ આ કાર્યક્રમ કરીને પોતાની જે મજબૂતાઈ બતાવવાનો પ્રયાસ તો કરશે, પરંતુ મોટા કેટલાક એવા નેતાઓ છે તેઓને પણ ભાજપ પોતાના પક્ષમાં લાવવામાં સફળ થયું હોય એમ તેવું લાગી રહ્યું છે અને તેવું સૂત્રો દ્વારા જાણકારી પણ મળી છે। ત્યારે ભાજપ દ્વારા આવનારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની જે ચૂંટણી છે એ ચૂંટણી પહેલા આ એક મોટો દાવ ભાજપે સફળ કરી લીધો હોય તેમ સૂત્રો દ્વારા જાણવા મળે છે। ભાજપે એવા નેતાઓને ભાજપ પોતાના પક્ષમાં લાવી રહી છે કે જેઓની વિચારધારા પહેલા ભાજપ સાથે મળતી નથી ને તેઓ અન્ય પક્ષમાં હતા અને આ નેતાઓ જો ભાજપમાં આવશે તો ભાજપને સૌથી મોટો ફાયદો આદિવાસી બેલ્ટમાં થઈ શકે તેમ છે। કારણ કે આ નેતાઓ જે છે જે યુવા નેતાઓ જે છે એ ભાજપમાં આવનાર છે તેવું સૂત્રો દ્વારા ગુજરાત તકને માહિતી મળી છે। ત્યારે આને વિશ્વાસપાત્ર સૂત્રો દ્વારા જાણકારી અમને મળી છે કે આ નેતાઓ જો ભાજપમાં આવશે અને એ ચોક્કસ આવવાના છે અને તેઓનો ભાજપનો ખેસ પહેરીને ડેડિયાપાડા ખાતે તેઓ ભાજપમાં જોડાનાર છે અને તેઓ જોડાશે તો ભાજપને આદિવાસી વિસ્તારમાં ફાયદો તો થશે, સાથે સાથે ભાજપ પાસે એવા પણ નેતાઓ આદિવાસી નેતાઓ આવશે કે જે યુવા છે, એજ્યુકેટેડ છે અને બોલવામાં પણ એક સારા વક્તા છે। ત્યારે જોવાનું રહેશે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા ડેડિયાપાડા ખાતે જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એ કાર્યક્રમની અંદર કઈ રીતે ભાજપના નેતાઓ બોલે છે અને શું તેમના સંબોધન થાય છે।
પરંતુ ભારતીય જનતા પાર્ટીએ કાર્યક્રમ પહેલા જ મોટો એક દાવ સફળ કર્યો હોય તેવું સૂત્રો દ્વારા જાણવા મળેલ છે। ત્યારે જોવાનું રહેશે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમની અંદર નેતાઓના બયાનો કેવા આવે છે અને નેતાઓના બયાન બાદ પક્ષના જે નેતાઓના તો બયાનો આવશે, સાથે સાથે આ કાર્યક્રમ બાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા શું કહે છે, કોંગ્રેસના નેતાઓ પણ આ કાર્યક્રમને લઈને શું કહેશે એ પણ અમે તમને બતાવીશું। પરંતુ ચોક્કસ અમારી પાસે આ એક્સક્લુઝિવ જાણકારી છે કે ભારતીય જનતા પાર્ટીએ ડેડિયાપાડા ખાતે ભવ્ય કાર્યક્રમ તેમનો થઈ રહ્યો છે। એ કાર્યક્રમ પહેલા જ એક મોટો દાવ જીતી લીધો છે, એટલે કે મોટી સફળતા મેળવી લીધી છે। મોટા કદના બે આદિવાસી નેતાને ભાજપનો ખેસ પહેરાવવામાં તેઓ સફળ રહ્યા છે। આ યુવાનોની સાથે સાથે અન્ય પણ કેટલાક યુવાનો અને કેટલાક નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાનાર છે તેવી માહિતી મળી છે। ત્યારે જોવાનું રહેશે આ કાર્યક્રમ કેવો રહેશે। નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા।